નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। સમાચાર પર નજર કરીએ તો વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। 19 જૂને યોજાશે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી। 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે તો 23 જૂને પેટા ચૂંટણીના પરિણામ આવશે। 19 જૂને કડી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે તો 23 જૂને પેટા ચૂંટણીના પરિણામ જાહેર થશે। તો વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। 2 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો અંગેની જાહેરાત થઈ ગઈ છે તો 19 જૂને કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે તો 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે તો 23 જૂને પેટા ચૂંટણીના પરિણામ આવવાના છે। તો આ 2 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે તેની તારીખો અંગેની જાહેરાત થઈ ગઈ છે। કડી અને વિસાવદર આ બંને વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે તો 19 જૂનના રોજ કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે તો 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે તો 23 જૂને આ બંને વિધાનસભાની બેઠકોના પેટા ચૂંટણીના પરિણામ જાહેર થશે તો વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। 2 વિધાનસભા બેઠકો પર આ પેટા ચૂંટણી યોજાશે જેમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો અંગેની જાહેરાત થઈ ગઈ છે તો બંને બેઠકો પર 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે તો 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે તો પેટા ચૂંટણીના પરિણામ 23 જૂને જાહેર થશે તો વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે આ 2 બેઠકો પર કડી અને વિસાવદર આ બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખ અંગેની જાહેરાત થઈ ગઈ છે। 19 મે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી યોજાવાની છે તો 26 મેથી આ બંને વિધાનસભાની બેઠકો પર ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે તો આ બંને પેટા ચૂંટણીના પરિણામ 23 જૂને જાહેર થશે। રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે જગદીશભાઈ, કડી અને વિસાવદર આ બંને બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। જો બેન, કડીમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી એના વિકાસ, સંગઠન, સરકાર, સામ દામ દંડ ભેદ આ બધી બાબતોને નજરમાં રાખીને એવો દાવો ચોક્કસ કરી શકે કે કડીની બેઠક એ લોકો આસાનીથી જીતી જાય। પણ એટલી જ બધો તામઝામ જે વિસાવદરમાં લાગુ પડે તો પણ એટલું સરળ નથી કે એ જીતવાનો છાતી ઠોકીને દાવો કરે। દાવો બધા આમ બોલવામાં કોઈને વાંધો નથી કારણ કે એમાં કઈ હજી સુધી બોલવામાં જીએસટી કે ટેક્સ કઈ લાગતો નથી એટલે બધા જીતવાના દાવા કરે, કોંગ્રેસે કરે છે। પણ વિસાવદરની ચૂંટણી એટલા માટે થઈને આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની કારણ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બન્યા। ગોપાલ ઇટાલિયામાં એ તમામ મટીરિયલ છે જેની આકાંક્ષા વિસાવદર કરી રહ્યું છે। ખેડૂત નેતા છે, લેવા પટેલ છે, ટૂંકમાં પાટીદારે છે, યુવાન છે, ધારાશાસ્ત્રી છે, જુંજારું છે, બધું જ છે। અને એ વ્યક્તિએ ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોમાં પોતાની હાજરી દાખવીને એવું સાબિત કરી આપ્યું કે હું ભલે રહેતો હોઉં સુરત પણ સૌરાષ્ટ્ર જે છે એ મારા હૃદયમાં છે। એટલે ટૂંકમાં ગોપાલ ઇટાલિયાની એન્ટ્રીને કારણે આ ચૂંટણી જે છે એ બહુ રસપ્રદ બની ગઈ। તમે જુઓ, ચર્ચા પણ વિસાવદરની વધુ થશે। જે ST/SC માટે થઈને કડીની બેઠક જે છે એ રિઝર્વ છે તો એની ચર્ચા ઓછી થશે કારણ કે ચહેરાઈ કોઈ પાસે નથી અને ન્યા મિકેનિઝમ એટલે સિસ્ટમ જીતવાની છે ભારતીય જનતા પાર્ટીની। પણ કોંગ્રેસે હાલાકી દાવો ચોક્કસ કર્યો કે અમારી પાસે માઇક્રો પ્લાનિંગથી બધી વ્યવસ્થા છે વગેરે વગેરે। પણ આપણે જાણીએ છીએ કે સત્તા ઉપર જે પાર્ટી હોય એમાં ભારતીય જનતા પાર્ટી જેની 3 દશકાથી ગુજરાતમાં શાસન છે તો એમાં કડીમાં તો એને કંઈ બહુ વાંધો આવે એમ લાગતું નથી। પણ વિસાવદર મેં કીધું તેમ હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યા નથી। ભૂપતભાઈ ભાયાણીના રાજીનામા પછી ને હર્ષદભાઈ રીબડિયાના પક્ષ પલટા પછી પણ હજી નક્કી નથી કે કોને ટિકિટ આપી। દાવેદારો પણ અનેક છે, કિરીટભાઈ પટેલ, ભરતભાઈ ગાજીપરા, જસુમતીબેન કોરાટ વગેરે વગેરે। કોંગ્રેસમાં ભરત વિરડિયા, કરશન વાડોદરિયા કે પાલ આંબલિયા આવું બધું ચાલે છે પણ ત્રિપાખીયો જંગ થવાનો છે અને અત્યંત રસપ્રદ થવાનો છે। જી બેન। જી જગદીશભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી સોનલ, કડી અને વિસાવદર બંને વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે. બંને પાર્ટી કોંગ્રેસ અને ભાજપ પોતપોતાની જીતના દાવા કરી રહી છે. શું લાગે છે, કોણ બાજી મારી જશે? જે રીતે આજે ચૂંટણી પંચ તરફથી 5 રાજ્ય, ગુજરાત રાજ્ય સહિત 5 રાજ્યમાં જે પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, કડી અને વિધાનસભા બેઠક પર ત્રિપાખ્યો જંગ યોજાવાનો છે. જે જાહેરાત થઈ છે તેમાં કડી બેઠકની જો વાત કરીએ તો કરશન સોલંકીના અવસાનથી આ બેઠક ખાલી પડી છે અને વિસાવદર બેઠક છે તે ભૂપત ભાયાડીના રાજીનામા બાદ ખાલી પડી છે. એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસ અને આપનું ગઠબંધન રહ્યું હતું જે તે સમયે ગુજરાતમાં લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસ અને આપે સાથે મળી અને લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં ભરૂચ અને ભાવનગર છે તે બંને આપના ફાળે ગઈ હતી ગઠબંધન દરમિયાન. પણ મહત્વનું છે કે કોંગ્રેસના ફાળે કે આપના ફાળે એક પણ બેઠક આવી નથી. પણ સૌથી મહત્વનું છે કે હવે જ્યારે પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ગઠબંધનમાં ગાબડું ઓલરેડી પડી ચૂક્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તરફથી અગાઉ પણ જાહેરાત કરી દેવામાં આવી હતી કે જે ગઠબંધન છે તે આગળ ઉપર રહેશે નહીં. કેન્દ્રમાં ચોક્કસપણે આપ અને કોંગ્રેસનું ગઠબંધન યથાવત રહેશે, પણ રાજ્યના રાજકારણની જો વાત કરીએ તો હાઈકમાન્ડ તરફથી તેમને સ્વતંત્રતા આપવામાં આવી છે તેવો ઉલ્લેખ, તેવું નિવેદન જે છે તે શક્તિસિંહ ગોહિલ તરફથી કરવામાં આવ્યું હતું. માટે ચોક્કસપણે એવું કહી શકાય કે વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે તેમાં ક્યાંય પણ આપ અને કોંગ્રેસનું ગઠબંધન યથાવત રહેતું નથી. ઉલટું આપની જો વાત કરીએ તો વિસાવદર બેઠક માટે ગોપાલ ઇટાલિયાનું નામ એક તરફી રીતે આપ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે તેવો આક્ષેપ પણ શક્તિસિંહ ગોહિલ અગાઉ કરી ચૂક્યા છે. માટે આ જે બેઠક છે, બંને બેઠકોની પેટા ચૂંટણીની જ્યારે તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે રાજકીય રીતે જોવા જઈએ તો આ બેઠક પર ત્રિપાખ્યો જંગ ચોક્કસપણે થવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય તેના ઉમેદવાર આ બેઠક પર ઉતારશે. અને જે રીતે હાલ સમીકરણો સામે આવી રહ્યા છે, ભાજપ હંમેશા તેનો જે તૈયારીઓ છે તે ચૂંટણી અગાઉથી જ કરી રાખતું હોય છે. ચૂંટણી ઇલેક્શન મોડમાં જ હોય છે હંમેશા ભાજપ. અને એ જ રીતે જોવા જઈએ તો ભાજપ કયા તેના ઉમેદવારના નામની જાહેરાત કરે છે આ બંને બેઠકો પર તે જોવાનું રહે છે. પણ મહત્વનું છે કે આ બંને બેઠકો પર ત્રિપાખ્યો જંગ થશે. ભાજપ, આપ અને કોંગ્રેસ ત્રણેય તેના ઉમેદવારો ઉતારશે અને જોવાનું એ રહે છે કે હવે કોની જીત થાય છે આ બંને બેઠકો પર. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કડી અને વિસાવદર આ બંને વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે, જે અંગેની જાહેરાત થઈ ગઈ છે. તો 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. તો 23 જૂનના રોજ આ પેટા ચૂંટણીના પરિણામ જાહેર થશે. તો 3 જૂને ઉમેદવારોની ચકાસણી થશે. તો 5 જૂનના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. તો કડી અને વિસાવદર આ બંને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે. તો 19 જૂને વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન જાહેર થશે. તો 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે 2 વિધાનસભા બેઠકો પર. કડી અને વિસાવદર આ બંને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. તો 19 જૂને કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે. 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. તો 3 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 5 જૂને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. સાથે જ 23 જૂનના રોજ આ બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. તો કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ અંગેની જાહેરાત થઈ છે. 19 જૂનના રોજ આ બંને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. તો 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ બંને બેઠકો પર 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેમાં 2 જૂન ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. આ સાથે જ 3 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ આ બંને વિધાનસભા બેઠકોનું પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. તો 5 જૂન ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. તો 23 જૂને આ બંને વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. તો કડી અને વિસાવદર આ બંને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી પોતપોતાના જીતના દાવા કરી રહી છે. એક તરફ કોંગ્રેસે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત જોવા મળી રહી છે. તો આ બંને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે, કડી અને વિસાવદર. તો 23 જૂને આ બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થશે.
આપણી સાથે ફોનલાઈન પર ધારાસભ્ય ભૂપત ભાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે ભૂપતભાઈ, કડી અને વિસાવદર આ બંને વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે. આપના મતે શું લાગે છે કે કોંગ્રેસ બાજી મારી જશે કે ભાજપ? હાલ કોંગ્રેસની સ્થિતિ દેશ લેવલે અને રાજ્ય લેવલે જોતા એવું લાગતું નથી. બાજી મારવાની વાત તો બહુ દૂરની છે, તો એવું લાગતું નથી ક્યાંય પણ. અને જે રીતે નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશની જનતા એમને પ્રેમ કરે છે, જે કામો થયા છે, અને વિપક્ષની સ્થિતિ જોતા ભારતીય જનતા પાર્ટી વિસાવદરથી ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી જીતવા જઈ રહી છે. જી ભૂપતભાઈ, કોંગ્રેસ અને જો આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય તો તેનાથી ભારતીય જનતા પાર્ટી પર કોઈ ફરક પડશે કે કેમ? બિલકુલ ફરક પડે એવું મને નથી લાગતું. કેમ કે આપણે ગત નગરપાલિકાઓના પરિણામો જોયા છે. ગુજરાતની જનતાએ જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે બહુમતીથી નગરપાલિકાઓ આપી છે, હાલ વિધાનસભામાં પણ જે બહુમતીથી સરકાર કામ કરી રહી છે, તો વિસાવદરની જનતા પણ એમાં કે પાછળ રહેવાની નથી. અને ગઠબંધન થાય કે ન થાય, ભારતીય જનતા પાર્ટીને કશો ફરક પડવાનો નથી. તો ભૂપતભાઈ, આ બંને વિધાનસભાની જે બેઠકો છે તેને જીતવા માટે ભાજપની કેવી તૈયારીઓ છે? 100% તૈયારી, 100% પૂરી તાકાતથી ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ ઉતરવાની છે. અને ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંથી ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. જી ભૂપતભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, કડી અને વિસાવદર આ બંને વિધાનસભાની જે બેઠક છે તેની પેટા ચૂંટણી યોજાવાની છે. શું લાગે છે આ વખત કોંગ્રેસ જીતશે કે કેમ? બિલકુલ, કોંગ્રેસનું જે પ્રમાણે ગુજરાતની અંદર અમદાવાદની અંદર અધિવેશન થયું અને અધિવેશન બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક નવો જોમ, જુસ્સા અને ઉત્સાહ આવ્યો છે. અને એની સાથે સાથે સમગ્ર ગુજરાતની જનતાને એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ તરફથી એક નવી આશા, અપેક્ષા બંધાઈ છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે મોટા મોટા તમને ખ્યાલ છે કૌભાંડો થઈ રહ્યા છે. બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના પુત્રો કૌભાંડ કરી રહ્યા છે. દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. પોલીસનું તંત્ર જે છે એ સમગ્ર રીતે ખાડે ગયેલું છે. ગૃહ વિભાગ છે એની અંદર જે પ્રમાણે ગામડાઓની અંદર જમીનોના પ્રશ્નો છે, જમીન માપણીના પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નો ભેગા થઈને ગુજરાતની પેટા ચૂંટણી લડાવવાની છે. બે ચૂંટણી જે છે એ વિસાવદરની અંદર 1.5 વર્ષથી કાનૂની દાવપેચના લીધે ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરની જનતાને પ્રતિનિધિથી એકદમ વંચિત રાખી હતી. અને બીજી તરફ કડી, જેની અંદર કડીના આ દલિત એટલે કે એસટી સીટ અનામત સીટ છે અને એ સીટની અંદરના ધારાસભ્ય મૃત્યુ પામ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે. આ બંને સીટ જે છે એની ઉપર કોંગ્રેસે માઇક્રો મેનેજમેન્ટની તૈયારી કરી દીધેલી છે. અને એમને બૂથ વાઇઝ કોંગ્રેસના દરેકે બૂથની અંદર જનમિત્ર, જેની અંદર એક પુરુષ અને એક સ્ત્રી, અને જનમિત્રની સાથે સાથે હાથ સે હાથ જોડોના આંદોલનની અંદર જે અમારી જોડે જોડાયેલા એક બૂથમાં 10 અમારા સંનિષ્ઠ કાર્યકર્તાઓ કોંગ્રેસના 5 અમારા જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, મુખ્ય કોંગ્રેસ કે જેના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી છે અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા છે, તેઓ સાથે મળીને મહિલા કોંગ્રેસ હોય કે યુથ કોંગ્રેસ હોય, NSUI હોય કે પછી સેવાદળ હોય, ને સાથે સાથે કોંગ્રેસના બધા જ પ્રકારના સેલ ડિપાર્ટમેન્ટ હોય, OBC, SC, ST, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ, આ બધા ભેગા મળીને ચૂંટણી લડવા માટે કમર કસી રહ્યા. જી હેમાંગભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર.